MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વડોદરામાં સ્મશાન મુદ્દે ફરી એક વખત રમખાણ થયું. છાણી સ્મશાનમાંથી લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ સર્જાયું હતું. પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલર્સ વચ્ચે બોલાચાલી થઈ ગઈ. ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો. લાકડા ચોરીને જતા હોવાના આરોપ સાથે આ બોલાચાલી થઈ હતી. પૂર્વ ચેરમેન અને તેના માણસોએ કોંગી કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હોવાનો આરોપ છે. સ્મશાનના ખાનગીકરણ મુદ્દે બબાલ થઈ હોવાની વિગતો ખુલી રહી છે. ચોરી કરે છે તારે ચોરી કેસ કરે પણ અમારી પર અમે હેની માટે પણ અમે નહીં ભરવા દઈએ ને ના ભરવા દે ને હું ભરું છું તો ડાયરેક્ટ બહારથી આવીને વાત નહીં એ વડોદરા છે નહીં ભાઈ હોબર 15 ટ્રેક્ટર ભરા એક નહીં ગયું 15 ટ્રેક્ટર બધું ભરાઈ ગયું ભાઈ આ બધું ભરાઈ ગયું આ 50 ટ્રેક્ટર હતો મેં ભરાયા પેલા એવું નહીં પણ સ્થાનિક ગામના લોકો ગામના નાગરિકો માટે તો છે લોકોએ જવાબદારી બોલ ભાઈ અવાજ ના કર કોઈ એ રીતે એવું સમજી ગયા ને હવે આજે બબાલ મચી તેને લઈને કોંગ્રેસ કાર્યકર એવા જહાંભાઈ આપણી સાથે જોડાયા છે. જહાંભાઈ, સ્વાગત. આખરે કયો એવો મુદ્દો હતો કે જેને લઈને આટલી બોલાચાલી થઈ? આખરે મામલો શું છે? હા જી, હું વડોદરાથી મ્યુનિસિપલ કાઉન્સિલર કોંગ્રેસનો છું, જહાંભાઈ દેસાઈ. જી, ગઈકાલે રાત્રે અમારા સાથી કોર્પોરેટર હરીશ પટેલનો ફોન આવ્યો હતો કે છેલ્લા 2 દિવસથી છાણી સ્મશાનમાંથી અમુક લોકો ટ્રેક્ટર ભરીને લાકડા લઈ જાય છે. એટલે અમને લોકોને જ્યારે લાકડા ભરતા હતા ત્યારે અમારા સાથી કોર્પોરેટરે ત્યાં બોલાયા છાણી સ્મશાન. એટલે અમે બંને કોર્પોરેટરો છાણી સ્મશાન ગયા. છાણી સ્મશાન ગયા એટલે અમે લાકડાવાળા જે લાકડા ભરતા હતા એને પૂછપરછ કરી કે ભાઈ તમે આ લાકડા ક્યાં લઈ જાઓ છો? તો કે અમે આ લાકડા ગામડાઓમાં લઈ જઈએ છીએ. તો મેં કીધું તમને કોને કીધું આ છાણી કોર્પોરેશનમાં છે, વડોદરા મહાનગરપાલિકાનું સ્મશાન છે, તમે લોકો લાકડા ના ભરી શકો આ રીતે, તમે કોને પૂછીને ભરો છો? તો એમણે એવું કીધું કે ભાઈ અમને સતીશભાઈ પટેલે કીધું છે. તો મેં કીધું ભાઈ સતીશભાઈ પટેલને બોલાવો, એમણે કીધું હોય તો. મેં કીધું આવી રીતે લાકડા તમે બાર રાત્રે ચોરીને લઈ જાઓ છો એ ના ચાલે. કોર્પોરેશનની હદ છે, કોર્પોરેશનનું સ્મશાન છે. એટલામાં ત્યાં પૂર્વ સ્ટેન્ડિંગના ચેરમેન સતીશભાઈ પટેલ આવ્યા અને એમનો ટોન એ રીતનો હતો કે ભાઈ આ બધું મારું જ છે, બધું મેં જ કર્યું છે, તમે લોકો અહીંથી જતા રહો. અમે એવું કીધું ભાઈ તમારું હોય તો અમને પ્રૂફ આપો કે તમારા લાકડા છે, તો કઈ વાંધો નહીં. અચ્છા જહાંભાઈ, આપને શું લાગી રહ્યું છે? આ લાકડાનો શું દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે? જો આમાં એવું છે કે ભાઈ કોર્પોરેશને જે રીતે કોન્ટ્રાક્ટરોને 31 સ્મશાનો આપે એનો અમે વિરોધ કર્યો છે કે ભાઈ આ રીતે તમે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, કોર્પોરેશન જાતે સ્મશાન ચલાવે. પરંતુ આ રીતે જ્યારે કોઈ ટ્રસ્ટીઓ લાકડાઓ જ્યાં લગી પોતે કામ કરતા હતા ત્યાં લગી સારું લાગ્યું. હવે કોર્પોરેશને એ લોકોના હાથમાંથી વહીવટ લઈ લીધો ત્યારે એ લાકડા બહાર મોકલી દેતા હોય તો એ કોર્પોરેશનની જવાબદારી છે રોકવાની. અમે સ્થાનિક કોર્પોરેટર તરીકે છાણી ગામના નાગરિકોની સાથે રહી છાણી ગામના નાગરિકો માટે આ સ્મશાન બનાવેલું છે. અમે એ લોકો માટે આ લાકડાનો ઉપયોગ થાય એની માટે અમે રોકવા ગયા હતા. પરંતુ માજી સ્ટેન્ડિંગના ચેરમેન સતીશભાઈ પટેલે એમના સમર્થકો અને એમના દીકરાને અને બધાને બોલાવીને ત્યાં ખૂબ જ અમારી સાથે ખૂબ જ મિસબિહેવ કર્યું. જહાંભાઈ, શું આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસની રાહે હવે આ મામલાનું સોલ્યુશન લાવવામાં આવશે? અમે લોકો નાગરિકો માટે લડીએ છીએ, છાણીના નાગરિકો માટે લડીએ છીએ. એ લોકો અમને ખોબા મત આપીને અમને જીતાડ્યા છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો સત્તાનો દુરુપયોગ કરતા હોય, સત્તાના નશામાં
જેમ તેમ મન ફાવે એવું વર્તન કરતા હોય બિલકુલ ચાલે નહીં. અને અમે તો આદરણીય સોલ્યુશન કેવી રીતે લાવશો જાભાઈ આ મામલાનું? અમે કમિશનર સાહેબ જોડે બી ગઈકાલ રાત્રે વાત થઈ હતી, એમણે પણ એવું કીધું કે અમે કોઈ પરમિશન આપી નથી. આરોગ્ય અમલદાર સાથે વાત થઈ, એને પણ કીધું કે અમે કોઈ પરમિશન આપી નથી. એટલે આ રીતે વડોદરા શહેરના સ્મશાનમાંથી લાકડા ગ્રામ્યમાં આપવા હોય તો એમને પોતે આપે. સ્મશાનના લાકડા શેની માટે ભરી જવા જોઈએ? બસ જી અમારો બિલકુલ. આટલો વિરોધ હતો. જે બિલકુલ ઈચ્છનીય છે કે આ સમગ્ર મામલો છે તે શાંત થાય અને યોગ્ય તેનું નિરાકરણ પણ આવે. જાભાઈ TV9 સાથે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જોવાનું રહેશે સ્મશાન મુદ્દે જ્યાં રમખાણ થયું છે, બંને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, પરંતુ આ સમગ્ર મામલે બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હવે નિવેડો શું આવે છે તે જોવું રહ્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH